હલો મિત્રો, ફરી પાછા મળવાનું થયું. મિત્રો, હું તમારી પાસે જે કંઈ વાર્તાઓ રજૂ કરું છું એમાંની મોટાભાગની વાર્તાઓ છે એ મેં મારા બાળપણમાં મારા પિતાશ્રીના મુખે સાંભળેલી. આજે પિતાશ્રી હયાત નથી, પણ એની એ વાર્તાઓ છે એ મને નવો જુસ્સો, નવું જોમ આપે છે અને સતત કંઈ ને કંઈ નવું ક્રિએશન કરવાની પ્રેરણા આપે છે. એટલે માતા પિતાને નમસ્કાર સાથે વાત શરૂ કરું છું. જે આપણે ગયા વખતે વાત કરી હતી કે માતા પિતા તરીકે આપણી ક્યાંક કચાશ છે, તો આજે હું મારા માતા પિતાને યાદ કરીને કહું છું કે એણે એ જે વસ્તુઓ અમારા જીવનમાં રેડી છે ને એ આજે ઉગી અને આપની સામે હું રજૂ કરું છું. તો એક સુંદર મજાનું ગામ હતું અને મિત્રો તમને ખબર છે કે ગામની અંદર જે બ્રાહ્મણ હોય એને ગોરબાપા કહેવાય. એટલે એ ઘરે ઘરે પેલું કરવા જાય, ભિક્ષાનદેહી કરવા માટે જાય. અને અગિયારસ હોય, પૂનમ હોય, અમાસ હોય, કોઈ સારા તહેવારો આવતા હોય તો એ પણ કહે કે ભાઈ આવતીકાલે અમાસ છે, પૂનમ છે. ટૂંકમાં એક ગોરબાપા એટલે જે વખતે મીડિયા નહોતું, જે વખતે કોઈ છાપા નહીં, કોઈ રેડિયા નહીં, ગામડાની અંદર બહારથી કોઈ સમાચાર આવે જ નહીં, એવા સમયમાં એ ગોરબાપા એ સમાચારનું એક માધ્યમ બનતા. કોના ઘરે કોનું મૃત્યુ થયું છે, કોના ઘરે કોઈ બાળકનો જન્મ થયો છે, કોના દીકરાના લગ્ન છે, એ બધી જ માહિતી ગોરબાપા પાસે હોય. તો એવી રીતના એક યુવાન ગોરબાપા છે એ એક ડેલીની અંદર આવે છે અને નારાયણ હરિ ભિક્ષાનદેહી એવો અવાજ કરે છે. એટલે બા બાર ખાટલે બેઠા હતા અને ગામડાનું ચિત્ર તમારી સામે ખડું કરું તો મોટી ડેલી હોય, ખાટલાઓ ઢાળેલા હોય, ડેલીની અંદર એક સાઈડ છે એ ઢોર બાંધેલા હોય અને ઉપર દિવાલમાં મોટા મોટા ખીલા ખોડેલા હોય, ત્યાં ખેતીના સાધનો છે, જુદી જુદી ચીજ વસ્તુઓ બધી લટકાવેલી રાખેલી હોય. આજની જેવા સુખ સગવડવાળા નહીં, પણ જરૂરિયાત મુજબ ઊભા થયેલા એ ઘર હતા. એટલે માજી કહે છે કે આવો આવો ગોરબાપા. એટલે કહે છે કે બા આજે તો અગિયારસ છે એમ. એટલે બા તરત જ ઘરની અંદર બૂમ પાડે છે બહુઓને કે બેટા ચા બનાવજો ને, કે ચા જે અગિયારસ છે. તો ગોરબાપા ચા પીને જાય અને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે છે કે આજે મારે દક્ષિણા દેવી છે. એટલે એ દરમિયાન ગોરબાપા ઊભા રહે છે. એટલે કહે છે કે અરે અરે ગોરદેવતા, આવી રીતે ઊભા શું કામ છો? બેસો બેસો, જો હમણાં ચા પાણી બને, નિરાતે ચા પાણી પીને જજો. અને આ તમારો ખડિયો એટલે મિત્રો જેની અંદર એ લોટ ભેગો કરવામાં આવે તે ખંભે લટકાવવાનો એક મોટા બગલ થેલા જેવું હોય, કે એ તમે ત્યાં લટકાડી દો. જો ખીલો ખોડેલો જ છે. એટલે ગોરદેવતાએ પોતાનો ખડિયો છે એ ઉપર ખીલામાં લટકાવ્યો અને પોતે ખાટલે બેઠા અને જુદી જુદી બધી અલગ વાતો થતી હતી. પણ રહીને ધ્યાન ગોરબાપાનું પોતાના ખડિયા તરફ જાય. હવે તાજી વિયાયેલી એક ગાય, એનો વાછરડો એ ઊંચું મોઢું કરી અને એ ખડિયાને ચાંટવા માટેનો પ્રયત્ન કરે અને ગોરબાપાનું ધ્યાન ઘડીકમાં ત્યાં જાય. એટલે માજીએ જોયું તો ધ્યાનમાં આવ્યું. માજી કંઈ પૂછે તો ગોરબાપા જવાબ આપે, પણ થોડીક ઢીલાસ થાય. એટલે માજીનું ધ્યાન ગયું. એટલે બાએ કહ્યું કે અરે ગોરદેવતા, એ વાછડો હજી ખાતા નથી શીખો, હજી તો ગાય વ્યાણી એને મહિનો જ થયો છે. એ તો ખાલી એવા ચાળા કરશે અને કદાચ તમારો લોટ ખાઈ જશે ને તો હું તમને એના કરતાં ડબલ લોટ પાછો આપીશ. પણ હું જે તમને પૂછું છું ને એ મને સવાલના જવાબ આપો કે મારે વાડીએ કૂવો ખોદવો છે તો એનું મુહૂર્ત અમને કાઢી દો, અમારે નવું ગાડું છે એ લેવાનું છે તો એનું મુહૂર્ત કાઢી દો, કે કેદી જોડીને લઈ આવવું કરે. એટલે પેલા ગોરબાપા જે જવાબ આપે છે ને મિત્રો, એ ખરેખર આપણે બધાએ અહીંયા યાદ રાખી લેવાની જરૂર છે. ગોરબાપા શું કહે છે ખબર છે કે એવું નથી બા, એ લોટ કદાચ ખાઈ જાય તો મને વાંધો નથી, પણ આ લોટ છે ને એ ઘરથી માગેલો છે, એટલે મહેનત કર્યા વગર મળેલો આ લોટ છે. હવે જો તમારો વાછડો એ લોટ ખાઈ જશે ને તો એને મારી જેમ હરામનું, મફતનું, મહેનત કર્યા વગરનું ખાવાની ટેવ પડી જશે અને એ મોટો થશે એટલે એ બળદ થશે. અને તમે જ્યારે એને સાતીમાં હળમાં જોડશો ત્યારે એ માઠો બળદ એટલે કે એ નબળો બળદ સાબિત થશે. કારણ કે એને મફતનું, આરામનું, હરામનું, મહેનત વગરનું ખાવાની ટેવ પડી જશે, કારણ કે આ લોટ મફતમાં લીધેલો છે. હું તો શું કરું હવે, આ મારી તો જિંદગી આમાં આવી ગઈ. પણ આવી રીતે મફતનું લેવાની કે ખાવાની એક વખત ટેવ પડી જશે તો જિંદગીભર એ પીછો નહીં છોડે. મિત્રો, આ વાર્તાનો, આ ગોરબાપાનો જે જવાબ છે એનો સાર એટલો જ કે આપણે ઘણી વખતે આપણી ખોટી જીદ, કાં તો આપણી લેવાની વૃત્તિ, કાં તો આપણી એવી એક લાલચુ વૃત્તિને લીધે બાળકને ન ખબર પડતા મફતનું લેવાની પ્રેરણા આપીએ છીએ.
ન ખબર પડતા બીજાનું કેમ લઈ લેવું એવી પ્રેરણા સતત આપણે આપતા રહેશું તો એ બાળક મોટું થઈને કેવું બનશે મિત્રો. તો મિત્રો આ વાર્તા છે એ ગઈ વખતના આપણા જે એપિસોડ છે એની સાથે સંલગ્ન હતી, એટલે મેં આ વાર્તા આજે આપણને કહી. જે વર્ષો પહેલાં જ્યારે હું 5-6 વર્ષની હઈશ ત્યારે મારા ફાધર છે આ વાર્તા કરતા હતા અને કાયમ કહેતા કે બાળકો હંમેશા મહેનત કરીને ખાવ, મહેનત વગર ક્યારેય મફતનું ખાવું નહીં. અને એટલે જ ખેતીવાડીની અંદર કામ કરતા તમામ બાળકો તમે જોશો ગામડાના એ મહેનતુ હોય છે. જ્યારે આપણે શહેરમાં રહીને બાળકોને મહેનત કરવાની ટેવ નથી પાડતા, પણ આપણે આવું કંઈક મેનેજ કરતા રહીએ છીએ. કેવા મંદિર છે તો પ્રસાદ લઈ આવજો, પછી પાછું બાળક એવું કહે ને કે હવે મને ભૂખ નથી, મેં એક જગ્યાએ બુંદીને ગાંઠિયા ખાઈ લીધા છે, તો આપણે એવું કહીએ ના ના આટલા બધા લોકો જો વાં ફ્લેટમાં આપે છે, વાં જો શરબત આપવાના છે, વાં પફ આપવાના છે, વાં કોન આપવાના છે, બધેથી તું લઈ આવીને ભેગું કર. મફતનું આપણે જેટલું મળે એટલું આપણે વધુ ને વધુ લઈ લેવું જોઈએ. જ્યારે બાળક એવું કહે છે કે મને હવે ભૂખ નથી, મારે હવે નથી ખાવું, અને છતાંય આપણે એવો હઠાગ્રહ કરીએ છીએ કે ના જ્યાં જ્યાં આપે છે ત્યાંથી બધેથી ઉહેડીને તું ભેગું કરી આવ. તો મિત્રો ક્યાંક મનોમંથન કરવાની જરૂર આપણને છે એવું મને લાગે છે. જો મારી વાત સાથે તમે સહમત હોવ તો ચોક્કસ મને કમેન્ટમાં જણાવજો. આગળની વાત ફરી પાછા આગળના હપ્તામાં કરીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.